ડભોઈ કૃષિ ઉપજ બજાર સમિતિ એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદને લઈને ચાલી રહેલી રાજકીય અટકળોનો આજે અંત આવ્યો છે. એપીએમસીની ચૂંટણી બાદ સૌની નજર ચેરમેન પદ પર હતી, ત્યારે આજે યોજાયેલી વરણી પ્રક્રિયામાં મુકુંદભાઈ કંચનભાઈ પટેલને ચેરમેન તરીકે અને ઉમેશભાઈ રમણભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી એપીએમસી ચૂંટણીમાં વર્ષો બાદ ભાજપ પ્રેરિત પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો, જેના પરિણામે બજાર સમિતિમાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત બન્યો છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી સાથે હવે સમિતિના નવા નેતૃત્વને લઈને સ્પષ્ટતા થઈ ગઈ છે. આ પ્રસંગે ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી ટીમના નેતૃત્વ હેઠળ ડભોઈ એપીએમસી ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નવી દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજરોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડભોઈની અધ્યક્ષની વરણી કરવામાં આવી અને ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી. એમાં અધ્યક્ષ તરીકે હું મુકુંદભાઈ કંચનભાઈ પટેલ વસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલ મંડાળાને અમારા બોર્ડે બિનહરીફ જાહેર કર્યો છે. એ બદલ હું ધારાસભ્ય શ્રી ડભોઈ શૈલેષભાઈ મહેતા સોટ્ટા સાહેબ તથા દિલીપભાઈ પટેલ અને બ્રહ્મભટ્ટ સાહેબ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બજાર સમિતિનો મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ. આ મંત્રથી અમે સાથે રહીને આગળ વધીશું. અને ધારાસભ્યશ્રીએ નિયમ લીધેલી છે કે આ બજાર સમિતિને હું ડિજિટલ બનાવી આપીશ, તો અમે પણ એમની પાસે આશા રાખીએ છીએ અને એ કરશે જ, અને એમની નેમ છે એ પૂરી કરશે એવી અમને ખાતરી છે. અને અગાઉ પણ એમને સિટી સર્વેનો જે કેસ કેટલા વર્ષથી પેન્ડિંગ હતો તે દિલીપભાઈના કહેવાથી એમને બધું સોલ્વ કરી અને આજે એક જ પ્રશ્ન છે એ પણ ટૂંક સમયમાં સોલ્વ થશે અને આગળની કાર્યવાહી શરૂ થશે એવી અમને વિશ્વાસ છે. ખેડૂતલક્ષી કયા કયા કામો કરશે? ખેડૂતલક્ષી તો ગોડાઉનો બનાવવાના છે. ખરીદી માટે ગોડાઉનનું મુખ્ય વસ્તુ છે, એ ખરીદી થાય અને ગોડાઉનનો પ્રોબ્લેમ ના રહે, એટલે અમારો પ્રાયોરિટી છે કે પહેલાં ગોડાઉનો બનાવીએ. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.